મિત્રો ચપ્પલ લેવા ગયા અને ગુમ થઈ ગયા. આ કહાની છે ગઈકાલે રાજકોટમાં બનેલા અગ્નિકાંડની આ કહાની જેના પણ મુખ્યથી સાંભળી છે ત્યાંથી માત્ર દર્દ સાંભળવા મળે છે. ત્યારે આવી જ એક ઘટના રાજકોટમાં જે બની છે. ગોંડલના 3 મિત્રો હતા. અહીંયા રાજકોટ પહોંચ્યા હતા 3 મિત્રો, પરંતુ હવે એક જ મિત્ર બચ્યો છે. 2 મિત્રો લાપતા છે. હાલ જે યુવાન છે કે જે અને આખી ઘટના નજરે જોઈ છે, સાથે સાથે પોતાના 2 મિત્રોને પણ ક્યાંક અત્યારે જે છે લાપતા થઈ ગયા છે. આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, કાલે તમે કઈ રીતના આખી ઘટના બની હતી, તમે કેવી રીતના આવ્યા હતા, શું પ્લાન હતો? અમે ગોંડલથી 3 મિત્રો આવ્યા હતા ગેમ ઝોનમાં. હું મારું નામ પૃથ્વીરાજ નરેન્દ્રસિંહ ઝાલા, ઉંમર 17, સત્યપાલસિંહ, મારા ફ્રેન્ડનું નામ સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા અને શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા. એ 2 ગુમ થયેલ છે, હજી લાપતા જ છે. ખાસ કરીને તમે કેટલા વાગે ગેમ ઝોનમાં પહોંચ્યા હતા અને ત્યારબાદ ત્યાં શું આખી ઘટના બની હતી? અમે 4:30 પોણા 5 ગેમ ઝોનમાં પહોંચ્યા હતા ને 10-15 મિનિટ અમે ગયા, 10-15 મિનિટમાં જ આગ લાગી ગઈ હતી. અને પછી ત્યાંનો સ્ટાફ આવીને કે ભાગો બધા, અને સ્ટાફ પોતે ભાગી ગયો. અમને કોઈને સેફ્ટી રૂમ કે કંઈ કીધું નહીં, બતાવ્યું નહીં, પોતપોતાની રીતે ભાગી ગયા. અને એટલા કાળા ધુમાડા આવતા હતા. જ્યાં એન્ટર થવાનો ગેટ છે, એક્ઝિટ ત્યાં જ જવાનું, ત્યાંથી ફૂલ કાળા ધુમાડા આવતા હતા. ગોટાને ગોટા, ત્યાં કંઈ જવાય એમ હતું નહીં, આગ ખુલે એમ જ નહોતી. પછી મને પતરામાંથી પ્રકાશ દેખાણો એટલે હું ત્યાં દોડીને ગયો અને મેં પાટા મારીને પતરું તોડી નાખ્યું ને મેં ખૂબ જમ્પ લાવી ગયો અને 5 બાળકોના જીવ મેં ખુદે બચાવ્યા. ખાસ કરીને તમારા 2 મિત્રો હતા કે ચપ્પલ પહેરવા ગયા તમે વાત કરી, એ શું કેવી રીતના ઘટના બની? ધુમાડો થોડોક હજી આગ ફૂલ પ્રસરી નહોતી બહુ, અને એ 2 ફ્રેન્ડે મને એમ કીધું કે તું અહીં ઊભો રહે, હું ચંપલ પહેરીને આવું. એ 2 ચંપલ પહેરવા ગયા, મેં ના પાડી તોય એને એમ કે નહીં આગ લાગે, પણ એ ચંપલ પહેરવા ગયા એટલી જ વારમાં આગ ફૂલ લાગી ગઈ ને આખું ટીઆરપી ગેમ ઝોન નીચે પટકી ગયું. ખાસ કરીને જ્યારે આગ લાગી હતી ત્યારે અંદરનો કેવો માહોલ હતો? ખાસ કરીને તમે કીધું ધુવાણા હતા, દેખાણું નહોતું, તો એ ટાઈમમાં અંદર કેવી જે છે હતી ઘટના? અંદર દોડાદોડીનો માહોલ હતો, ફૂલ કાળા ધુમાડા, કંઈ દેખાતું જ નહોતું. ખાલી થોડોક પ્રકાશ મેં કીધું ને એમ દેખાયો ને પાટું મારીને પતરું તોડીને પછી મેં મારો જીવ બચાવ્યો. ખાસ ત્યાં બીજા કેટલા બાળકો હતા? તમે જેમનો જીવ બચાવ્યો એ બાળકોની શું સ્થિતિ હતી? મેં 5-6 બાળકોનો જીવ બચાવ્યો. એ ત્યાંના પેરેન્ટ્સ ભેગા બોલિંગ જ કરતા હતા, અને પેરેન્ટ્સ પોતે ગેટેથી ભાગી ગયા અને બાળકોને એમને મૂકી દીધા. અને બીજા એક ભાઈ હતા મારી ભેગા, એને સેવા કરીને બાળકોને ઉપરથી ઘા કર્યા, નીચે મેં તેડી લીધા. ચોક્કસથી જે છે કેટલામાં માળે તમે હતા અને કેવી રીતના તમે તેડા અથવા તો જે ઘા થયો હતો બાળકોનો એ કેવી રીતે થયો? હું ફર્સ્ટ ફ્લોરે હતો. ગ્રાઉન્ડ ફ્લોરે આગ લાગી હતી. હું ફર્સ્ટ ફ્લોરે બોલિંગનું ગેમ ઝોન ત્યાં હતો અને ત્યાં ફૂલ આગ લાગી ગઈ ને એ બાળકો પ્રકાશ જોઈને ત્યાં દોડીને આવી ગયા. અને બીજા એક ભાઈને કીધું કે મને બચાવો, ફૂલ રાયડું નાખવા માંડ્યા. ચોક્કસથી કહી શકાય કે જ્યારે તમે મિત્રો સાથે આમ તો જે છે રજાનો માહોલ છે, શું પ્લાન ગઈકાલે કેટલા વાગે પ્લાન બનાવ્યો હતો? શું તમારો 3 મિત્રોનો પ્લાન હતો? પ્લાન અમારો એમ હતો કે રાજકોટ જઈ ગેમ ઝોનમાં રમી આનંદ કરી, શનિવાર હતો, પછી કેફે બેસીને પછી પરત પાછા ગોંડલ વહી જાય. ચોક્કસથી હવે આજે તમારા 2 મિત્રો નથી મળ્યા, કેવું દુઃખ થાય છે? દુઃખ તો બહુ થાય સર. તમારી સાથે રમેલા છે? હા. કેવું દર્દ થાય અંદરથી? પણ એ ચંપલ લેવા ગયા એમાં રહી ગયા, બાકી તમારી ભેગા હું એને લઈ જ. હવે તમે આજે ગયા હતા સિવિલ હોસ્પિટલ, એમની ભાળ મેળવવા માટે તમે શું કર્યું? એમ પ્રયત્નો કર્યા પણ હું ઓળખી જ ન શક્યો કોઈને. ચોક્કસથી આ 3 મિત્રોની કહાની છે કે જેઓ ગઈકાલે ગોંડલથી આવ્યા હતા, હોશે આવ્યા હતા. આખો પ્લાન એવી રીતના હતો કે તેઓ રાજકોટ પહોંચશે. રાજકોટ પહોંચ્યા બાદ ગેમ ઝોનમાં જે છે અલગ અલગ ગેમ રમશે, આનંદ કરશે. ત્યારબાદ સાંજે કાફેમાં જઈને સાથે જે છે નાસ્તો કરશે અને ત્યારબાદ વતન ગોંડલ પરત ફરશે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ કહાની છે તે અધૂરી કહાની રહી ગઈ છે. મિત્રો આવ્યા તો ખરા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ મિત્રો જે છે ચપ્પલ લેવા ગયા અને ત્યાંથી લાપતા થઈ ગયા. અત્યારે જે કહાની સાંભળી છે કે ત્યાંની જે પરિસ્થિતિ હતી તે અત્યંત ભયંકર હતી, અત્યંત ડરાવનારી હતી. કેમેરામેન નિલેશ શશાંક સાથે હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.